નમસ્કાર મિત્રો, વેધર ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય પ્રદેશ પાસેનું લો પ્રેશર એરિયા સક્રિય છે અને તેની સાથેનું ચક્રવાતી પરિભ્રમણ પણ જોવા મળી રહ્યું છે. હવે સૌથી મહત્વની વાત કરીએ બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમની. હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં 12 ઓગસ્ટ આસપાસ લો પ્રેશર બનવાની શક્યતા છે અને જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો 12 થી લઈને 14 ઓગસ્ટ દરમિયાન ડિપ્રેશન પણ બની શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેથી આગામી દિવસોમાં દેશના મધ્ય અને પૂર્વ ભાગના વરસાદી માહોલ થઈ શકે છે. હવે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ગાજવીજ જોવા મળી શકે છે એવું હવામાન વિભાગ મુજબ કહેવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને અમુક વિસ્તારોમાં પવનની શક્યતા દર્શાવવામાં આવી છે. તો આવી સચોટ માહિતી માટે વેધર ટીવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.